ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વિષયમાં આજે આપણે યુનિટ 5 જે રાણકી વાવ છે એ લેસન આપણે ભણી ગયા છે, શીખી ગયા છે. આજે આપણે એના ત્રણેક પ્રશ્નોની જે ચર્ચા કરીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન રાખશો અને આ સરસ મજાના પ્રશ્નો ભણશો, યાદ કરવાનો પ્રયત્ન કરશો. પહેલો પ્રશ્ન છે, હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ વેન વાય? હુ એટલે કે કોણે, કન્સ્ટ્રક્ટ એટલે કે બનાવી, ધ વાવ કે આ રાણકી વાવ હતી એ કોણે બનાવી, વેન એટલે કે ક્યારે બનાવી, અને વાય એટલે કે શા માટે બનાવી. આ પ્રશ્નના જવાબ દ્વારા તમે શોર્ટ નોટમાં પણ તમને ઉપયોગી થશે અને તમને બીજા નાના નાના પ્રશ્નો કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન માટે પણ આ પ્રશ્નો ઉપયોગી થશે. એટલે ખૂબ જ ધ્યાન રાખશો. ફરીથી એકવાર જોઈએ, હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ વેન વાય કે આ વાવ, રાણકી વાવ કોણે બનાવી, ક્યારે બનાવી અને શા માટે બનાવી. તેનો જવાબ આપણે શીખીએ કે ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી, ધ વિડો એટલે કે વિધવા હતા, ઓફ કિંગ ભીમદેવ વન એટલે કે કિંગ એટલે કે રાજા, ભીમદેવ વન એટલે કે ભીમદેવ એક નામનો જે રાજા હતો તેના વિધવા હતા ક્વીન ઉદયમતીએ. એમણે કન્સ્ટ્રક્ટ એટલે કે બનાવી, ધીસ વાવ એટલે કે આ રાણકી વાવ, બિટવીન એટલે કે વચ્ચે, 1022 એન્ડ 1063 એટલે કે 1022થી લઈને 1063ના એડીના સમયગાળા દરમિયાન આ વાવનું બાંધકામ કરાયું, આ વાવનું નિર્માણ કરાયું. ફરી એકવાર જોઈએ કે કિંગ ભીમદેવ વન એની વિધવા રાણી હતી ક્વીન ઉદયમતીએ. એણે આ સરસ મજાની વાવ બનાવી 1022થી લઈને 1063ના સમયગાળા દરમિયાન. આફ્ટર ધ ડેથ ઓફ કિંગ ભીમદેવ વન, ક્યારે બનાવી તો શું છે એને કહીએ. આફ્ટર એટલે કે પછી, ધ ડેથ એટલે કે મૃત્યુ, ઓફ કિંગ ભીમદેવ વન, મૃત્યુ ઓફ કિંગ ભીમદેવ વન એટલે કે રાજા ભીમદેવ એકના મૃત્યુ પછી, ઉદયમતી ટુકઅપ, ઉદયમતીએ ટુકઅપ એટલે કે હાથમાં લીધો, બનાવવાનું શરૂ કર્યું, ધ પ્રોજેક્ટ એટલે કે આ કાર્યને. શાની માટે આ કાર્યની શરૂઆત કરી, કેમ આ કાર્ય બનાવવાનું ચાલુ રાખ્યું આ રાણકી વાવ? કારણ કે ટુ સોલ્વ એટલે કે ઉકેલ લાવવા માટે, નિવારણ કરવા માટે, ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, ઓફ વોટર સ્કેરસિટી કે તે સમયે, તે જમાનામાં વોટર સ્કેરસિટી એટલે કે વોટર એટલે કે પાણી, સ્કેર્સ એટલે કે અછત, ફેસ એટલે કે સામનો કરી રહ્યા હતા, બાય ધ પીપલ ઓફ પાટણ, પીપલ એટલે કે લોકો, પાટણ એટલે કે શહેરનું નામ છે કે પાટણના લોકો તે વખતે, તે સમયે પાણીની ખૂબ જ મોટી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, પાણીની અછત હતી. તો આ સમસ્યાનું નિવારણ માટે, આ સમસ્યાના ઉકેલ માટે રાણી ઉદયમતીએ કિંગ ભીમદેવ વનના મૃત્યુ પછી આ સરસ મજાની રાણકી વાવનું બાંધકામ કરાયું અને આખી દુનિયામાં એનું નામ રોશન કરી દીધું અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને જાહેર કરવામાં આવી. એવી સરસ મજાની આ રાણકી વાવ જોવાલાયક છે. બીજો પ્રશ્ન છે, રાઇટ 2-3 સેન્ટેન્સ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ વાવ. હમણાં જ મેં કીધું તેમ કે આ સરસ મજાની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે છે. તો આ જાહેર કરવામાં આવે છે ત્યારે એના વિશે એવું કહે છે કે 2 થી 3 વાક્યો લખવાના છે. રાઇટ એટલે કે લખવાના છે, 2-3 સેન્ટેન્સ એટલે કે 2 થી 3 વાક્યો, અબાઉટ એટલે કે વિશે, ધ સ્ટ્રક્ચર ઓફ ધ વાવ, સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ, ઓફ ધ વાવ આ રાણકી વાવનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું એનું સ્ટ્રક્ચર કઈ રીતે હતું, શું હતું, કેમનું હતું, એના વિશે 2 થી 3 વાક્યો લખવાના છે. તો આપણે જોઈએ કે આ રાણકી વાવ કેટલી સરસ મજાની છે. ધ વાવ ઇઝ અ 7 સ્ટોરી કે આ વાવનું બાંધકામ 7 સ્ટોરે એટલે કે 7 માળનું સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ હતું કે આ વાવ
લગભગ 7 માળની બનાવવામાં આવેલી છે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ 7 સ્ટોર એટલે કે 7 માળ. ઇટ ઇઝ ઈસ્ટ ફેસિંગ, કે એનો મુખ્ય દરવાજો કહીએ, એનું ગર્ભગૃહ કે જે કંઈ પણ કહીએ તો ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ દિશા બાજુ એનું મોઢું ખુલે છે, કે એનો મુખ્ય દરવાજો કહેવાય તે. ઇટ ઇઝ 64 મીટર્સ લોંગ. કહીએ તે પ્રમાણે કે કોઈ પણ ભારત દેશમાં તમે જોશો તો કોઈ પણ દેવી દેવતાઓના મંદિરો હોય એ ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ દિશા તરફ જ હંમેશા એનું મોઢું જોવા મળે છે, દરવાજો જોવા મળે છે, જે મેઇન ગેટ કહીએ તે. હવે આ વાવ વિશે જોઈએ તો ઇટ ઇઝ 64 મીટર્સ લોંગ, કે આ વાવનું બાંધકામ આપણે જોઈએ તો 64 મીટર્સ લોંગ એટલે કે 64 મીટર લોંગ એટલે કે લાંબી, 20 મીટર્સ વાઇડ એટલે કે 20 મીટર વાઇડ એટલે કે પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ એટલે કે 27 મીટર ઊંડી આ વાવનું બાંધકામ સરસ મજાનું કરવામાં આવ્યું છે, કે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી આ વાવનું બાંધકામ છે. ઈચ સ્કલ્પચર, હવે આ વાવ વિશે જોવા જઈએ તો ઈચ સ્કલ્પચર એટલે કે દરેકે દરેક, સ્કલ્પચર એટલે કે મૂર્તિ, પેસેજ એટલે કે ખુલ્લી જગ્યા, પિલર કહો કે એના જે થાંભલાઓ કહો, પેવેલિયન એટલે કે ખુલ્લી જગ્યા, પરસાળ જે કહેવાય. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, આપણે એને કહીએ તો મેગ્નિફિશન્ટ એટલે કે જાદુઈ કહી શકાય તેવું સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ હતું. એને શું કહેવામાં આવે છે? એન્ચાન્ટિંગ કાર્વિંગ. એન્ચાન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે, એટલે એક વખત આપણે જોઈએ એટલે એની તરફ આકર્ષે તેવું એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે સરસ મજાની કોતરણી. એટલે કે આ વાવ તમે જોવા જશો તો એની દિવાલો જોશો, એના પિલર જોશો, કે એની ખુલ્લી જગ્યા જોશો, કે એને ચારે બાજુથી તમે નિરીક્ષણ કરશો તો દરેકે દરેક જગ્યાઓ ઉપર સરસ મજાનું એન્ચાન્ટિંગ કાર્વિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી કરવામાં આવી છે. પથ્થરમાં આટલી સરસ મજાની કોતરણી બીજે ક્યાંય જોવા ના મળે એવો અદ્ભુત નમૂનો કહી શકાય એવી આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું છે. ઓન ઇટ સાઇડ વોલ, અંદરની વાત તો જવા દો, ઓન ઇટ સાઇડ વોલ, સાઇડ એટલે કે બહારની બાજુની જે દિવાલો છે, ધેરવેર ત્યાં આગળ જ લગભગ અરાઉન્ડ જો કહેવા જઈએ તો 800 સ્કલ્પચર એટલે કે 800 મૂર્તિઓ અલગ અલગ આકારની, અલગ અલગ મુદ્રાઓની, અલગ અલગ હાવભાવ દર્શાવતી 800 મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. કે આવી સરસ મજાની કોતરણી, આવો અદ્ભુત નમૂનો જો ભારત દેશમાં પણ નહીં આખી દુનિયામાં પણ જોવા જઈએ તો ના મળે એવી સરસ મજાની કોતરણી કામવાળી આ વાવ વિશે આપણે 2 થી 3 વાક્યો તમે લખી શકો છો. સરસ મજાનો ત્રીજો પ્રશ્ન છે તે કહીએ કે વાય ઇઝ ઇટ, વાય એટલે કે શા માટે, ઇઝ ઇટ એટલે કે આ વાવને, સેડ એટલે કે કહેવામાં આવે છે that the vow is solely dedicated to વિષ્ણુ. કોઈ પણ કાર્ય હોય તો કોઈ પણ ભગવાનને કે એની માટે અર્પણ કરવામાં આવે છે, તો આ વાવ પણ મુખ્યત્વે એવું કહેવામાં આવે છે, સોલેલી એટલે કે મુખ્યત્વે, ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવી છે, ટુ વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાન, જે આપણે કૃષ્ણ ભગવાનનો જે એક પાર્ટ કહી શકાય, તો આ વિષ્ણુ ભગવાનને આ વાવ અર્પણ કરવામાં આવી છે, એટલે કે ખૂબ જ એમની સરસ મજાની મૂર્તિઓ કંડારવામાં આવી છે એવું કહેવા માંગે છે. તો આ જવાબ જોઈએ. ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ એટલે કે આ વાવ સોલેલી એટલે કે મુખ્યત્વે, ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવામાં આવી છે, ટુ વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાનને, બીકોઝ કારણ કે વન કેન ફાઇન્ડ એટલે કે અહીંયા આગળ તમને ફાઇન્ડ એટલે કે જોવા મળશે વિષ્ણુ ભગવાન ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર એટલે કે વિષ્ણુ ભગવાનની અહીં આગળ ડિફરન્ટ એટલે કે અલગ અલગ કહી શકાય તેવા શેપ એટલે કે આકાર, અલગ અલગ માપની, અને પોસ્ચર એટલે કે મુદ્રાઓ, અલગ અલગ હાવભાવ દર્શાવતા અલગ અલગ સ્ટેચ્યુઓ, મૂર્તિઓ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. ક્યાં આગળ? રાણકી વાવમાં. મોસ્ટ ઓફ ધેમ એટલે કે એમાંથી મોટા ભાગની પ્રેઝન્ટ એટલે કે રજૂ કરવામાં આવી છે તો વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. આપણે જાણીએ છીએ ભૂતકાળ કે આપણો આદિકાળ કે એમાં વિષ્ણુ ભગવાને અલગ અલગ 10 ડિફરન્ટ અવતાર્સ એટલે કે 10 અલગ અલગ જે અવતારો લીધા, વામન અવતાર, વરાહ અવતાર, મિહિર અવતાર,
કે અલગ અલગ સમયે જે એમણે પોતાના અવતારો લીધા, ભગવાન બનીને આ પૃથ્વી ઉપર આવ્યા, એ સરસ મજાના અવતારોની પણ અહીંયા આગળ સરસ મજાની મૂર્તિઓ પથ્થરમાં કોતરણી કરવામાં આવી છે. તો ફરી એકવાર 3 પ્રશ્નોનું આપણે રિવિઝન કરીશું, વાંચીશું. પહેલો છે, who constructed the vow, when, why? Queen Udayamati, the widow of King Bhimdev I, constructed this vow between 1022-1063 AD. After the death of King Bhimdev I, Udayamati took up the project to solve the problem of water scarcity faced by the people of Patan. Write 2-3 sentences about the structure of the vow. The vow is a 7-story structure. It is east facing. It is 64 meters long, 20 meters wide, and 27 meters deep. Each sculpture, passage, pillar, and pavilion in this magnificent structure has enchanting carvings. On its side walls there are around 800 sculptures. Trijo, why is it said that the vow is solely dedicated to Vishnu? The vow is solely dedicated to Vishnu because one can find Vishnu in different shapes and postures. Most of them present Vishnu in his 10 different avatars. આ સરસ મજાના 3 પ્રશ્નો આપણે શીખ્યા, તે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે તેવા કહી શકાય. તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં આ 3 પ્રશ્નોને 2 times એટલે કે 2 વખત લખવાના છે અને એને યાદ કરવાના છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા જ બીજા પ્રશ્નો કે શોર્ટ નોટ સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.